મન મક્કમ કરીને આજે મેં 400 રૂપિયાનો ખર્ચો કરી જ લીધો। જય શ્રી કૃષ્ણ। આજે તો હું સવારથી જ જીમના કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ હતી। ભાખરી રાતની પડી હતી એટલે મેં પિઝા બનાવવાનો વિચાર કરી લીધો અને પનીર પણ પડ્યું હતું અને ચીઝ હું નીચેથી લઈ આવી। મસ્ત પિઝા બનાવી લીધા અને શાકભાજી કંઈ જ નહોતા એટલે આજે મેં પનીર અને ચીઝના જ બનાવ્યા હતા। શાકભાજી નહોતા એટલે વિયાનને મજા પડી ગઈ હતી। પછી હું આવી ગઈ હતી જીમમાં અને આજે મારે ફ્લોર વર્કઆઉટ હતું। ઘરે આવીને મને બહુ જ ભૂખ લાગી હતી એટલે મેં સૌથી પહેલાં સલાડ ખાઈ લીધું અને આજે મને નવો શોખ જાગ્યો હતો એટલે વળી પ્રોટીન એક્સ પાવડર પણ હું ખરીદી લાવી હતી। હવે જોઈએ કેટલા દિવસ સુધી પીવાય છે અને મેં તેને કાચની સાફ કરેલી બોટલમાં સ્ટોર કરી લીધો અને આ ચોકલેટ ફ્લેવરમાં છે અને 0 એડેડ શુગર છે। બહુ દિવસથી વિયારનો નાસ્તો પતી ગયો હતો એટલે મેં આજે મમરામાં મકાઈ પૌવા અને સિંગદાણા નાખીને સિમ્પલ ચવાણું બનાવી લીધું। થોડા કલરવાળા ભૂંગળા પણ તળી લીધા હતા। જેના માટે બનાવ્યું છે તેને ટેસ્ટ કરાવીને રિવ્યૂ પણ લઈ લીધો। ટેસ્ટમાં મસ્ત જ બન્યું હતું। ડિનરમાં આજે હતું સેવ ટામેટાનું શાક અને રોટલો। ચલો હવે કાલે મળીશું નવા વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।